टाट चढ़ी टाट चा पीए है गरम गरम टाट चल टाट अनोला में જોઈ શકો છો લાંભેલ મંદિર પાણી ભરાઈ ગયા છે તો એ દર્શન કરીએ આપણે દાદાના અને મંદિર ચાલુ ફાઇનલી ધ્રુવભાઈને બોલાવીને અહીંયા બેસાડ્યા છે અને આ મેડમને દવા લેવા જવાની છે કાન દુખે હલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સવારનો નજારો તમને બતાવીએ પણ એ પહેલાં તમને બતાવીએ કે અમારે જે કાલે મહેમાન આવ્યા હતા એ અત્યારે બધા સૂતા છે જોઈ શકો છો ધ્રુવભાઈ આ બાજુ છે આપણે તે વચ્ચે હતા બીજા બધા ટીંગાઈ રહ્યા અને સવારમાં ગરમ પાણી પીવાઈ ગયું છે અને મેડમે પણ વહેલા ઉઠી ગયા છે તો દીવાબત્તી કરવાનું ચાલુ છે તો કૃપાલીબેન આજે જોવે છે ત્યાં બેન કાનમાં કેમ લૂ ભરાય દુખે તો હરખું ગરમ પાણી કાનમાં નાખીને આમાં હલાવી અને નાહી લેવાનું ના ચલો ત્યારે હું નાહીને થઈ જાઉં તૈયાર ફટાફટ અને બહારનો નજારો જોઈએ આપણે કેમકે રાતે વરસાદ પડતો હતો જોઈ શકો છો કાલે બધા અહીંયા જ બેઠા હતા અમે વરસાદ રહી ગયો તો ચલો ફટાફટ નાહી ધોઈ મહેમાનને નાસ્તો દઈ જઈએ આજે દુકાને અમારે રજા હોય નહીં દુકાન આજે ગણેશ વિસર્જન છે તો રજા નથી રજા પાડવી હોય તો પડી જાય છે તો રજા મળતી નથી ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આવી ગયા છીએ આપણે મહેમાનને નાસ્તો દેવા અને કાલે વરસાદ પડ્યો તો મસ્ત મજાનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે પણ હજી મને એવું લાગે છે કે વરસાદ આવશે કેમ કે હજી આમ એટલી ગરમીવાળી ચાલુ થઈ ગઈ છે આમ અને જોઈ શકો છો નાસ્તાનો ડબ્બો આજે મેં ખાલી જ કરી નાખ્યો કેમ કે આ લોકોને ભૂખ એટલી લાગી છે ઠંડામાં જોઈ શકો અને વરસાદના પાણી બી ભરેલા છે તો ફટાફટ એ લઈ લઈએ અને મહેમાન આવ્યા છે નીચે અમારે તો જોડે ચા નાસ્તો કરીએ અને થોડો ટાઈમ એમના જોડે કાઢીએ આપણે ચલો ત્યારે મળીએ નીચે જય માતાજી અને એક વાત તો કહેવાની રહી ગઈ કે આજે ગણેશ વિસર્જન છે તો ગણપતિનું વિસર્જન કરતાં ધ્યાન રાખજો કે તળાવ બહુ પાણીના ભરેલા છે એટલે જેમ બને એમ ધ્યાન રાખો તો સારું છે બાકી તો ગણપતિ બાપ્પા મોર્યા માય કૃપાલીબેનની જગ્યાએ આ ભાઈ આવી ગઈ જોયું જો ચડ્ડી એની પેન હા અમારા મહેમાન જો વહેલા ઉઠી ગયા છે આ મિયાની ઘરે એ લોકો મોડા ઉઠતા હોય છે પણ અહીં વહેલું ઉઠવાનું થયું છે તો જો તો એમનું મૂડ જો એમ મોઢું જો અમારા હાડું જો ચા આવી ગઈ તૈયાર શું હશે સોડા ને ચા બે છે હા ભાઈ જો તો સોડા અને ચા એટલી અમે મહેમાન ગતિ કરીએ જોઈ તો ઠંડુ ગરમ બે વાલી ને ધ્રુવભાઈને આજે રજા છે ઉતા હે હા રહ્યા કેકડાબેન આજે રજા છે એટલે બ્રશ બધું થઈ ગયું અને આપણો જ બ્લોગ જોવે છે રે જોઈ લો છે આપણો જ બ્લોગ જોવે રે ચલો ત્યારે આપણે મહેમાનને નાસ્તો દઈને આવી ગયા છીએ તો બધું મૂકી દઈએ અને ચા નાસ્તો કરી લઈએ ફટાફટ ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો જો ભાઈ અમારે પણ મહેમાન સાયકલ ચલાવે જો તો શરીરમાં કાંઈ હાજુ નહીં સાયકલ લાવી વાહ વાહ હે મગજ સારું રહે આમ દરિયો લાગે એવું લાગે કે આમ દરિયો છે ને આમ એવું લાગે કે આમ હવા મસ્ત આવે અમારે ભાઈ જો તો મહેમાનો અહીંયા સાયકલ ચલાવે છે બોલા ના ના સારું છે સાયકલ ચલાવે તો નહીં કેકડા લે ભાઈ તારી બેન પાતરી થઈ ગઈ હે તારી બેન પાતરી થઈ ગઈ પાતરી તું આ જેની ઘરે સાયકલ છે એ પાત્રા નહીં થયા બીજા આવીને પાત્રા થઈ ગયા બોલો
આ લોકો આમને આમ ડોઘાટે રહ્યા એ તો ક્યાંથી હોય. જાદુગરની સાયકલ છે તમને ના થાય બીજો. હલો ગાઈસ, તો ચા નાસ્તો કરીને આવી ગયો છું અને દુકાનને તાળું ખોલતો હતો તો આ જો કઈ ગયો શું હા છે એને ખાવું છે પણ સવારમાં અત્યારે કોણ દે તને હે અત્યારે કોઈ ના દે તને. ચલો ત્યારે મને દુકાન ખોલવા દે. તો ફાઇનલી દુકાન ખોલી નાખી છે અને સાફ સફાઈ કરી નાખી છે અને માતાજીને પણ દીવા થઈ ગયા છે. જય માતાજી. અને આજે છે ગણપતિ વિસર્જનની શુભકામના એ બધાને અને સારી રીતે વિસર્જન કરો, ધ્યાન રાખીને તો ઘટના ના ઘટે એ ધ્યાન રાખજો. ચલો ત્યાં જય ગણપતિ બાપ્પા મોર્યા. જ ને ભાઈ જો ભાઈ દૂધ આવી ગયું છે અને આ લીપમાં આવી ગયું છે. લીપમાં દૂધ જવાનું છે. લીપ પર કઈ ગયા પરથી નીચે લીપ આવી. કેટલું 1.5 લીપ કહી દઉં ને હવે. હા હા એમાં ઓનલાઈન ખાવું પડે છે ભાઈ. તો ભાઈ તો 1.5 લીટર દૂધ આવ્યું છે ભાઈ. તો ખેંચી લો ઉપર. હણો ગયું ઉપર દેખાય. હા એક ઉપર ખેંચાઈ. આ રીતે અમારે દૂધ આવે છે અને આવી રીતે અમારે ચડાવવાનું હોય છે. ચલો ત્યારે આજે 1.5 લીટર દૂધ હાલ્યું છે ભાઈ. મહેમાન આવ્યા છે એટલે દૂધ જુએ તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી ધ્રુવભાઈને બોલાવીને અહીંયા બેસાડ્યા છે અને આ મેડમને દવા લેવા જવાની છે. કાન દુખે છે, પેટ દુખે છે અને અત્યારે જો કે વાતાવરણ જ એવું છે કે બધાને તાવ ને એવું આવી જ જાય છે. કેમ કે ભાદરવો રહ્યો ને એટલે એવું જ રહેવાનું. ચલો ત્યારે હા બીજી વાર દવા લેવા જાય છે. આ ફેર જરીક ડૉક્ટરને કહીએ આપણે બરાબર. ચલો ભાઈ ગણપતિનો વરઘોડો અમને મળ્યો. જોઈ શકો છો તમે. સાઈડમાં ઊભું રહેવું પડશે અમારે. હા બેનની દવા લેવા ગયા હતા તો વરઘોડો આવી ગયો છે ભાઈ. તો ફાઇનલી દુકાન કરશું બંધ અને જાશું ગણેશ વિસર્જનમાં. જોઈએ વરઘોડો કેવો છે અને કેવી મજા આવે છે. તો હું અને ધ્રુવભાઈ જવાના છીએ. કેમ કે 2 જણા હોય તો સારું રહે. બાઇક કે એક્ટિવા ચલાવે ને વિડીયો બનાવે. અને અમારે જે મહેમાન આવ્યા હતા એ દવાખાનાનું કામ હતું એમનું એટલે પતી ગયું છે. બપોરે એમનું જમવાનું આપણે અહીંયા નથી, એમના ફૂઈના કરે છે એટલે એ હવે જાય છે એમના ફૂઈના કરે જમવા. એટલે આપણે કંઈ આજે બહુ જમવામાં બનાવ્યું નથી કેમ કે કૃપાલીબેન બીમાર છે અને બધાની તબિયત બરાબર નથી એટલે દાળ ભાત બનાવ્યું છે. તો ચાલો ત્યારે અમે જઈએ છીએ હવે બજારમાં. જ્યાં જ્યાં ગણપતિના વરઘોડા છે ત્યાં વિઝિટ મારીએ અને સારા બ્લોગ બનાવીએ અને તમને બતાવીએ. તો વિડીયોમાં બન્યા રહો. ફાઇનલી નાના વિસર્જન જાય છે નાની ટેમ્પીમાં. તો આપણે મોટા વિસર્જનમાં જવાનું છે. તો ચાલો ત્યારે આપણી ઇંગ્લિશમાં કહીએ તો શોપ ડાઉન કરીએ અને જઈએ. ફાઇનલી આપણે દુકાન કરી બંધ. ધ્રુવભાઈ ચલાવે છે એક્ટિવા. હેલો ગાઈસ, આવી ગયા હતા અમે લાંભેલ મંદિરે. આજે શનિવાર છે દાદાનો, તો દાદાને દર્શન કરવા આવ્યા છીએ અમે. તો મસ્ત મજાના દર્શન કરી લઈએ અને કરાવીએ. ચલો ત્યારે જય શ્રી રામ. તો ફાઇનલી હનુમાન દાદાના મંદિર આવી ગયા છીએ. જોઈ શકો છો વરસાદનું પાણી ભરાયેલું છે પણ તોય અમારે જવાનું છે દર્શન કરવા. ચલો ત્યારે. ફોનને
જોઈ શકો છો પાણી ભરાઈ ગયું અને મારી બદલે જોઈ શકો છો લાંભેલ મંદિર પાણી ભરાઈ ગયા તો એ દર્શન કરીએ આપણે દાદાના. અને મંદિર ચાલુ જ છે, મંદિરનું કામ ચાલુ જ છે. મોટું મંદિર બનવાનું છે, ભવ્ય મંદિર, રામ મંદિર છે. રામ મંદિર બની ગયું ને હવે હનુમાન દાદા. તો ફાઇનલી દાદાના દર્શન થઈ ગયા છે. આ ફેરે ધ્રુવભાઈ આવ્યા હતા અમારા જોડે, મમ્મી નથી આવી કેમ કે અમે ગણપતિ વિસર્જન જોવા નીકળ્યા હતા. તો રસ્તામાં મંદિર આવ્યું અને શનિવાર હતો તો દાદાના દર્શન કરી લીધા. જોઈ શકો છો ને પાણી કેટલું છે. એટલે આ મંદિરનું કામ ચાલુ જ છે. મંદિર જ્યારે થઈ જશે ત્યારે તો ખાસ મોટું બની જશે. ચલો ત્યારે હવે ડાયરેક્ટ સીધા નીકળી જઈશું અમે ઘરે. તો મળીએ તમને ઘરે. લાંભેલ મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને વાગ્યા છે 2:30. લાગી હતી ભૂખ જબરજસ્ત અને ઘરે બનાવવામાં આવ્યા તો દાળ ભાત અને પાપડ. મને ભૂખ લાગી તો મેં કીધું પાપડ ખાવા છે, ત્યાં સુધી દાળ ભાત આવી જાય. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. અને સારું એવી જગ્યાએ ગયા હતા ને આમ અમે પેલું જે ગણપતિનું વિસર્જનમાં તો ખેતરમાં હતું એટલે કે નહેર ઉપર, તો બહુ ટાઢ વાગી મને તો યાર ખરેખર. ऐसा वीडियो तो ताज चढ़ी गई है बिब्बे ये टाबड़ा उठी बेटा टाट चढ़ी टाट चा पिए है गरम गरम અને ઓલા મહેમાન જવાની ઘર જવાની તૈયારી કરે છે. એક જ વાની ટાટ ચડી ગઈ રે. હે ટાઢાની માંથી વાઈ થી મને વાર. આમ જો એટલે ફોટો પાડ લો. હેલો ગાઈસ, તો મારી તબિયત બગડી ગઈ અને મહેમાનોને મૂકવા જવાના હતા પણ આપણી તબિયત બગડી ગઈ છે એટલે નહીં મુકાય કેમ કે એમને રજા લઈ લીધી જાય છે કચ્છમાં. અને મને ટાટ ચડી છે તો મેં કીધું મૂકવા જાઉં પણ નહીં મૂકવા જવાય. એ હરિરામ મહેમાનો ઉપડી ગયા છે. મહેમાને કીધું રોકાઈ રોકાલ દી. હવે તારે રોકાવાનું ને. ચલો ભાઈ તો આપણે બરાબર. હેલો ગાઈસ, તો આજે હું થઈ ગયો તો બીમાર અને તાવ ટાઢ થોડુંક સારું થયું તો પૌવા બટાકા બનાવવામાં આવ્યા હતા તો મેં કીધું પૌવા બટાકા થોડાક ખાઈ લઈએ તો શું છે કે સવારમાં પછી ઊભું થવા યાર નકર તો હેરાન કરી નાખશે. જબરજસ્ત તબિયત બગડી ગઈ, જબરજસ્ત. પહેલી વાર આવી તબિયત બગડી છે મારી. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. અને આજ તો સૂઈ જ રહ્યો તો હું જો તમે 2-3 ગોદડા ઓટીને સૂઈ ગયો હતો અને હમણાં પણ સૂઈ જવાનું છે. આ લોકોએ ખાવા બનાવી દીધું, મેં ખાઈ લઉં. ચલો ત્યારે મળીએ તમને કાલ સવારે.